મારા પ્રિય ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર કલેક્ટર સાહેબ દ્વારા અને મામલતદાર સાહેબ દ્વારા તેમજ રાજકોટના કેટલાક ચૂંટણી અધિકારીઓ દ્વારા, ત્યાં સુધી કે ગાંધીનગરના ચૂંટણી અધિકારીઓ દ્વારા મને જે સૂચનાઓ આપી લોકોએ કે તમે આ કાગળિયા ગાંધીનગર કે રાજકોટ નહીં, પરંતુ તમે દિલ્હી ચૂંટણી પંચ આયોગની અંદર મોકલો તો તમને ગુજરાત જનતા સમર્થન પાર્ટીની માન્યતા મળે. એટલે આ લોકોના બધાને કહેવા પ્રમાણે બધી જ પ્રોસેસ મેં ન્યૂ દિલ્હી ખાતે ચૂંટણી પંચ આયોગમાં બધા કાગળિયા મોકલ્યા. બોલો, 10,000નો ડ્રાફ્ટ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ મોકલો અને ચૂંટણી પંચે સ્વીકાર્યો પણ ખરા. અને આ બધું કરતા છતાંય આ લોકોએ મને કેવો બલીનો બકરો બનાવ્યો, રાજકીય બલીનો બકરો. આ બધા ભેરા થઈને કાબર ચિતરાઓ નરેન્દ્રભાઈ મોદીના જાણે કેમ પારેલા બધા હોય કૂતરાઓ, એવી રીતે મારી સાથે ચીટિંગ કર્યું અને મારી સાથે છેતરપિંડી કરી. હવે મારી પાસે એટલો બધો રૂપિયો નથી કે હું આ બધા કાબર ચિતરાઓને હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ સુધી આ લોકોને ખેંચી જાઉં. મોટા મોટા વકીલો, ધુરંધર વકીલોને હું રોકું એટલો તો મારી પાસે પૈસો છે નહીં. આ લોકોને ખબર કે બાપુ મૌલાના સાહેબ આ તો કંઈ કરી શકવાના નથી, બરાબર. છતાંય મારેથી જે થતું હતું એ મેં કર્યું. માનવ અધિકાર પંચ અદાલતની અંદર મેં બધી અમારી આપવીતી લખીને મોકલી કે ભાઈ મારી સાથે આ બધા કાબર ચિત્રાઓએ ચીટિંગ કર્યું અને મને રાજકીય બલીનો બકરો બનાવ્યો અને મારી સાથે ગેમ કેવી ખેલી અને મને ચૂંટણીઓથી વંચિત રાખ્યો, મને ગુજરાત જનતા સમર્થન પંચની માન્યતાથી વંચિત રાખ્યો અને મારી સાથે કેવી ગેમ કરી આ લોકોએ, બધું મેં આપવીતી લખીને મોકલી. પરંતુ આ બધા અંતે તો કાબર ચિતરાઓ નરેન્દ્રભાઈ મોદીના હાથ નીચે કામ કરે છે. આ લોકોએ બધું છે ને અગ્રમ બગ્રમ સગ્રમ કરી અને બધી મારી વાતોનો ગોટો વારી અને કચરા ટોપલીમાં ફેંકી દીધો છે. એટલે મામલતદારથી લઈને છેક કલેક્ટરને, કલેક્ટરથી લઈને છેક સચિવો સુધી, સચિવોથી લઈને છેક અદાલતો સુધી આ બધે હું ગયો. પરંતુ કેવી મારી આ લોકોએ આ જેમ દરો આમ ખેલતા હોય ને છોકરાઓ બાળકો, એમાં મને દરો બનાવીને આ લોકો કેવા મારા સાથે ખેલતા રહ્યા અને મને કેવો રાજકીય બલીનો બકરો બનાવ્યો તમે જુઓ તો ખરા મારા ભાઈઓ બહેનો. આ તમને આ વાત એટલા માટે કરું છું કે જેથી તમને ખબર પડે કે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આ બધા સરકારી અધિકારીઓ પણ આ નરેન્દ્રભાઈ મોદીના પ્રભાવમાં રહીને કાયદાની એસી તેસી કરીને પ્રજા સાથે કેવી ગેમ ખેલી રહ્યા છે એનો એક વરવો નમૂનો મેં આપને કહી સંભળાયો. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રમુખ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.